માં કામ કરતી હોય અને પોતાનો દીકરો પરેશાન કરતી હોય તો માને ઠપાટ મારી અને કે જા થોડી વાર, એટલે બિચારો રોતો રોતો હોય જાય. કલાક અડધી કલાક પછી માં કામ પતી જાય, માં નવરી થઈ જાય એટલે વળી પાછી, એટલે મેં મારા દીકરાને માર્યું, વળી ચોકલેટ લઈ આવે, પોતાના દીકરાને આપે, લે બેટા, એટલે તરત દીકરાને ચોકલેટ આપે તો પાછો માની ગોદમાં આવીને બેસી જાય. એને થોડી ખબર છે અડધી કલાક પહેલાં આજ માએ મને ઠપાટ મારી હતી. નિર્દોષ છે, નિર્દોષતાનું પ્રતીક છે. બાળક નિર્દોષ છે, અવિદ્યા પહેલા નિર્દોષતાને મારે છે. આવી બધા જ વ્રજ પ્રદેશની અંદર સમાચાર મળે કે ફલાણા ભાઈને ઘેરે બાળકનો જન્મ થયો છે, બધાએ ખાવાના નિમિત્તે એના સ્તન ઉપર કાળકૂટ વિષ ચોપડી અને બાળકને સ્તનપાન કરાવે અને પોતે જતી રહે, એટલી વારમાં પેલો બાળક મૃત પામે. એમ અનેક બાળકોને મારતી મારતી આ માસી પૂતના આવી છે ક્યાં? નંદના ગોકુળની અંદર. એ ગોકુળમાં શું કર્યું છે? નંદ બાબા ગયા છે રાજા કંસને કર દેવા માટે, પણ પ્રત્યેક દ્વાર ઉપર એક એક ગ્વાળને ઉભો રાખ્યો છે. માસી પૂતના આવી, એના બાહ્ય રૂપની અંદર ગ્વાલ બાળો પણ મોહિત થયા. જય શ્રી કૃષ્ણ બેન, બોલે જય શ્રી કૃષ્ણ, ક્યાં જાઉં છું? બાબા નંદ કે ઘર, સીધે ચલે જાય. રસ્તામાં એક ગોપી મળી, જોઈ કે ઓહો આવી રૂપ રૂપની અંબાર, કોઈ સ્વર્ગની અપસરા લાગે છે. બેન જય શ્રી કૃષ્ણ, બોલે જય શ્રી કૃષ્ણ, ક્યાં જાઉં છું? બાબા નંદ के घर, बोले हाँ. आप लाला के कुछ रिश्तेदार है क्या? मासी पूतना के हाँ. શું રિશ્તેદારી છે તમારી? બોલે હું લાલાની દૂરની દૂરની માસી થાવ છું. જબલું લઈને આવ્યા છે? બોલે હા જબલું લઈને આવી છે. સીધા ચાલ્યા જાઓ માસી. જય શ્રી કૃષ્ણ, બોલે જય શ્રી કૃષ્ણ. અહીંયા નંદ બાબા છે નહીં, માં યશોદા પોતાના લાલને ગોદની અંદર લઈ અને બેઠા છે. એમાં માસી પોતાના આવી, મૈયા વધાય હો આપકે ઘર લાલો ભયો હે. માં જોવેશ ન જાણ ના પહેચાન, મેં તેરા મહેમાન. પણ જ્યારથી મારે ઘેર લાલાનો જન્મ થયો છે ને, ત્યારથી જાણે અજાણે કયેક લોકો આવે છે. જોને 2 દિવસ પહેલા ઓલા મહાત્મા આવ્યા હતા, કેવા મસ્તીવાળા હતા. એમાં કોઈ હશે. જય શ્રી કૃષ્ણ બેન. હવે ઘરે આવ્યા વધાય ખારી તો મોં મીઠું કરાવવા જવું પડે. માસી પૂતનાને મોં મીઠું કરાવવા ગયા. માસીએ કીધું કે તમારા લાલાને મારી ગોદની અંદર આપો ને. યશોદા મૈયા ભોલી છે, બોલે કાંઈ વાંધો નહીં. અને જ્યાં માસીના ગોદની અંદર ભગવાન જવાની તૈયારી કરી, એટલે ભગવાને મૈયાને કીધું કે મૈયા હવે તો કોઈ જાતનું ટેન્શન નહીં રાખતી, કોઈ ચિંતા નહીં કરતી. હવે જે હમણાં અતિથિ આપણે ઘેરે આવ્યો છે ને, એની સિદ્ધિ પુણ્યતિથિ થવાની છે હવે. અને જ્યાં ભગવાન કૃષ્ણ માસી પૂતનાની ગોદની અંદર ગયા તો ભગવાને આંખ બંધ કરી દીધી. વિબુધ્યતામ બાલક મારિકાગ્રહ ચરાચરાત્મા સમિલિતે ક્ષણ અનંતમારોપ્ય દંકમંચ યથોરગમ સુપ્ત બુદ્ધિરુજ્જુધ. શું કર્યું ભગવાને? વિબુધ્યતામ બાલક મારિકાગ્રહમ. ભગવાને પોતાના બંને આંખ બંધ કરી દીધી. હવે શા માટે બંધ કરી? એના ઘણા અર્થ છે. પહેલી વાત કે ભગવાન ઘોડિયાની અંદર સૂતા હોય અને મા યશોદાને કાંઈ કામ કરવું હોય એટલે લાલો સૂવે નહીં, એટલે મા એમ કહે લાલા સૂઈ જા, નહીંતર હમણાં બાવો આવશે તને પકડી જશે. ભગવાને વિચાર કર્યો કે રોજ માં કે બાવો આવશે પકડી જશે, મને એમ લાગે છે આ બાવો જ આવ્યો મને પકડી જવાનો છે. એટલે ભગવાન ડરી ગયા, આંખ બંધ કરી દીધી. બીજું કારણ છે કે ભગવાન આંખ જેને તેને આપતા નથી. તમે જોજો મંદિરની અંદર જાજો, હવેલીની અંદર ઠાકોરના દર્શન કરજો. ઘણી કોશિશ કરજો ઠાકોરની આંખની અંદર આંખ મિલાવવાની, નહીં મિલાવે ઠાકોર. શું કામ? ઠાકોર કહે છે અહીંયા તો મારા ધોળ ગાછો, મારા કીર્તન ગાછો, અને ઘેરે તારી દીકરાની વહુને પરેશાન કરે છે. આંખ નહીં મિલાવે. અને બીજું, આંખ જેને તેને દેવાય નહીં. આંખની બહુ તકલીફ. જેટલી માણસ મોઢાથી વાતો નથી કરી શકતો, તેટલો માણસ આંખથી વાતો કરી શકે છે. અને ક્યારે ખબર પડે? કોકના ઉઠમણામાં આપણે બેઠણામાં કાંઈક ગયા હોય, ભાઈ બહેન બે, એટલે આ બાજુ બહેનોમાં બેન બેસી જાય, ભાઈઓમાં ભાઈ બેસી જાય, રામધૂન ચાલતી હોય, 5 વાગ્યાનો સમય થઈ ગયો હોય,
છોકરાઓ સ્કૂલેથી આવવાનો ટાઈમ થયો હોય, બેન અહીંયા રામધૂન ભાઈ બેઠા ને એટલે બિચારો ઊભો થઈ જાય કે કહે છે હાલો. આંખની અંદર કાંઈક પડે તોય તકલીફ, આંખમાં કાંઈક પડે તોય તકલીફ, આંખ આવે તોય તકલીફ, આંખ જાય તોય તકલીફ. આપણે નાના હતા ત્યારે આંખ આવતી, જો આંખનો રોગ હોય ત્યારે આંખ આવે ને પછી લાલ લાલ થઈ જાય અને દુખે ને પછી સીપડા સવારે ગરમ પાણીથી નાખીને ખોલવી પડે. આંખ આવે તોય તકલીફ, આંખ જાય તોય તકલીફ, આંખે દેખાય નહીં તોય તકલીફ, આંખમાં કાંઈક પડે તોય તકલીફ. શું થાય? નાનું એવું કાંઈ હોય ને આંખમાં પડી જાય તો પણ આપણે ચેન ન લેવા દે. આંખ કોકડી ઉપર પડે તોય તકલીફ. એ ભાઈઓને ખબર પડે, ભાઈ આગળ સ્કૂટર ચલાવતા હોય, બેન પાછળ બેઠા, કાંઈ કામ હોય નહીં બેનને, પાછળ તો સ્કૂટર પાછળ તો શું કામ હોય, એટલે બધી સાડીઓના સેલને વાંચતા જાય. અને એમાં જો બેનની આંખ પડી એક સાડી ઉપર એટલે ભાઈને 1000 રૂપિયાની આવી પડી. એટલે આંખ કોકની પર પડે તોય તકલીફ. એટલે ભગવાન જેને તેને આંખ નથી આપતા, એટલે ભગવાને વિચાર કર્યો કે રામાવતારની સુરપંખા આવી તો રામ સીતાજી સામે હતા તો એની સામે મેં જોયું, પણ અહીંયા રાધાજી તો છે નહીં, કોની સામે જોવું? એટલે એક કામ કરો, આંખ જ બંધ કરી જાઓ ને. એટલે ભગવાન આંખ બંધ કરી ગયા. એક સંત કહે ના, આંખ બંધ કર્યું એનું બીજું કારણ કે આપણે બહુ મહત્વની વાત વિચારવી હોય ને તો આંખ બંધ કરીને વિચારીએ. એમ ભગવાન વિચાર કરવા લાગ્યા કે આ પૂર્વે એવો કયો જીવ છે કે મારી હાથે મરવા આવ્યો છે? એ મહત્વનું વિચારવા માટે ભગવાને આંખ બંધ કરી અને ત્યાં તો યાદ આવ્યું, ઓહો, આ તો બલિની પુત્રી રત્નમાલા. ભગવાન વામન બનીને આવ્યા. ભગવાન વામનનું રૂપ જોતા રત્નમાલા ભગવાન વામનની બાજુમાં ઊભી હતી, વિચાર કરવા લાગી કે ધન્ય છે એની માને કે આવો સુંદર બાળકનો એને જન્મ આપ્યો, અને એ બાળક એની માતાની ગોદની અંદર બેસી અને માતાનું દૂધ પીતો હશે. એ માતાને કેટલી ધન્યતા છે. માતૃભાવ જાગૃત થયો. ભગવાન કલ્પવૃક્ષ કરતા પણ મહાન છે. એના સાનિધ્યમાં સંકલ્પ કરવામાં આવે પૂર્ણ થાય. ભગવાને તરત કીધું તથાસ્તુ, જા. પણ ભગવાન 3 ડગલાની અંદર પૃથ્વીને માપી, 2 ડગલામાં બધું માપી લીધું, અને 3જા ડગલા માટે જ્યારે બલિને પરેશાન કરવા લાગ્યા ત્યારે એ જ રત્નવાલા ભગવાનની સામે જોઈને કહેવા લાગે કે આવો દીકરો કદાચ મને હોય ને તો એને મારી નાખું. ભગવાન કે તથાસ્તુ. આજ માતૃભાવ બની, ધાત્રી બની ધવડાવવા આવી છે, પણ એ વિષ ચોપડીને આવી છે. એટલે માતૃભાવ અને શત્રુભાવ બંને લઈને આવી. એટલે ભગવાને કીધું કે કાંઈ વાંધો નહીં, એનો પણ હું સ્વીકાર કરીશ. એક મહાત્મા કહે છે ના ના, આનો બીજો અર્થ તો કેમ ભગવાન આંખ બને એનું કારણ તો ભગવાન કહે છે કે મેં ગીતાની અંદર કીધું છે, પત્રમ પુષ્પમ ફલમ તોય યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. મારો ભક્ત મને પત્ર આપે, પુષ્પ આપે, ફલ આપે, બધાનો સ્વીકાર કરું. નથી આની પાસે પત્ર, નથી પુષ્પ, નથી ફલ, તો આની પાસે તો વિષ છે. વિષ તો હું પી ન શકું, તો વિષ પીવા માટે કોને યાદ કરું? ભગવાન શિવને યાદ કર્યા અને આંખ બંધ કરી ભગવાન શિવને કહે છે, મહારાજ आप हमको ऐसी शक्ति प्रदान करो, हम भी आज विषपान कर लीजिए. अनेक अर्थ बताया. પણ માં અંદર ગયા. માસી પૂતનાએ ભગવાનને પોતાની ગોદની અંદર લઈ અને સ્તનપાન કરાવવાની શરૂઆત કરી, અને ભગવાન વિષનું ગ્રહણ કરવા લાગ્યા. વિષ ગ્રહણ કર્યું એટલે ભગવાને પૂછ્યું, માસી? બોલે જીવ. દૂધ છે? બોલે દૂધ તો નથી. દૂધ ક્યાંથી હોય? વાત્સલ્યતા તો છે નહીં. વાત્સલ્ય ત્યાં હોય ત્યાં દૂધ હોય. બોલે દૂધ નથી બેટ. કાંઈ વાંધો નહીં માસી. તમારા પ્રાણ છે? બોલે એ છે. તો આવવા દો હાજરમાં, જે હોય તે. અને ભગવાન કૃષ્ણ રોષ કરી અને માસી પૂતનાના પ્રાણને પીવા લાગ્યા. ગાઢકરાભ્યામ ભગવાન પ્રપીડિયત પ્રાણે સમરોષિત સમન્વિતો પીબત. એકદમ રોષ કરી અને ભગવાન કૃષ્ણ માસી પૂતનાના પ્રાણને પીવા લાગ્યા. અને જ્યાં પ્રાણને પીવા લાગ્યા
તો શું થયું? માસીના આંખોની અંદરથી ડોળા નીકળવા લાગ્યા, પગ પછાડવા લાગી, બધી શરીરની નાડીઓ તૂટવા લાગી. નિવૃત્ય નેત્ર ચરણો ભુવમ મુહુર, અને પોતાના પગને નીચે પછાડવા લાગી અને ભગવાનને કહેવા લાગી, મુશ્ચદામ મુશ્ચદામ, મને મુક્ત કરો, મુક્ત કરો. લાલો કહે છે, માસી, મારી માએ એક જ શ્લોક મને શીખવાડ્યો કે જેને પકડે તેને પાછો છોડે નહીં. પણ 2 વખત માસી બોલ્યા મુચ્ચદામ, અને એ પીડાની અંદર માસીની આંખની અંદરથી રુરોદહ, આંસુ વહેવા લાગ્યા. આંસુ વહેતાની સાથે માસી પૂતનાના હૃદયની અંદર જે દ્વેષ ભાવ હતો આંસુની સાથે બહી ગયો, અને જ્યાં દ્વેષ ભાવ તૂટ્યો માતૃભાવ જાગૃત થયો. અને જ્યાં માતૃભાવ જાગૃત થયો, ભગવાને માસી પૂતનાને જે ગતિ માં યશોદાને દેવાની હતી તે ગતિ માસી પૂતનાને આપી દીધી. ને એકદમ ભયંકર અવાજ સાથે માસી પૂતનાનું શરીર નીચે પડ્યું. આમથી ગોપીઓ દોડતી દોડતી આવી, યશોદા મૈયા દોડતા દોડતા આવ્યા. લાલાને માસીના શરીર ઉપરથી ઉઠાવી ગૌશાળાની અંદર લઈ ગયા. ગાયના મૂત્ર અને ગૌના છાણથી રગડોળ્યા, યમના જળનો લોટો લઈ આવ્યા અને વળી પાછા સ્નાન કરાયું. અને માસીના પૂતનાના શરીરને કરવત વડે કાપી એના ટુકડા કરી અગ્નિ સંસ્કાર આપ્યો. અને ભગવાનના પુનિત હર્ષનો સ્પર્શ થયો ને તો માસીના પૂતનાના શરીરની અંદરથી સુગંધ આવવા લાગી. ભગવાને એટલા રાક્ષસોને માર્યા પણ કોઈનું ફળ કથન નથી કીધું. પણ આ માસી પૂતનાને માર્યા પછી એનું ફળ કથન કીધું છે કે માસી પૂતનાને મારેલી કથા જો શ્રવણ કરવામાં આવે તો શું ફળ મળે છે? એયમ પૂતના મોક્ષમ કૃષ્ણસ્ય ભર્ગસ સમુદ્ભુતમ શૃણ્યા શ્રદ્ધયા મૃત્યો ગોવિંદે લભતે રતિ. ભગવાન કૃષ્ણે આ પૂતના માસીને મારેલી કથાનું જો શ્રવણ કરવામાં આવે છે તો ભગવાન ગોવિંદ એટલે ભગવાનના ચરણની અંદર રતિમાને પ્રેમ જાગૃત થાય છે. હવે તો મા યશોદાને શંકા ગઈ કે મારા લાલા પર માનો આ ન માનો કાંઈ તકલીફ છે. બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણોને કહે છે મારા લાલાની ઉપર બહુ તકલીફ આવે છે, એના ગ્રહો જુઓ. એટલે બ્રાહ્મણો કહે છે મૈયા, ગ્રહોને જ્યારે તકલીફ પડે છે ને ત્યારે તારા લાલાનું ભજન કરે ને ગ્રહો મુક્તિથી મેળવે છે. પણ માને સંતોષ થાય એટલા માટે બ્રહ્મણ દેવતાઓ ગ્રહ શાંતિ કરાવી લાલાનું પૂંજન કરાવ્યું ગણપતિ ભગવાનનું, અને બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. યમ બ્રહ્મા મુરારી શ્રીપુરાંતકારી ભાનુ સસેવો વિશુદો બુલશ્ય ગુરુ યજુગર શનિરાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ. બ્રાહ્મણોને દક્ષિણા આપી. બ્રાહ્મણો દક્ષિણા લઈ અને ભગવાન કૃષ્ણ ચરણારવિંદ નમસ્કાર કરી અને વિદાય થયા. હવે ભગવાન 27 દિવસના થયા. કેટલા? 27. આજે ભગવાનનું પ્રથમ જન્મ નક્ષત્ર આવ્યું છે પહેલી વખત. એટલે માએ વિચાર કર્યો કે સારી ગામની ગોપીઓને બોલાવી અને લાલાના ઉત્સવ કરું. એટલે પહેલા બ્રાહ્મણોને બોલાવ્યા. તમામ ગોપીઓને આમંત્રણ આપ્યું ભોજનનું. તમામ ગોપીઓ માં યશોદાને મદદ કરવા માટે ઘરેથી આવી છે. અહીંયા બ્રાહ્મણોએ ભગવાનને થાળીને બેસાડી પંચામૃતથી સ્નાન કરાયું. બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે, પણ ગોપીઓ બાજુમાં ઊભી ઊભી ભગવાનની માનસિક પૂજા કરે છે. સર્વમાં શ્રેષ્ઠ માનસિક પૂજા ગણવામાં આવે છે. પણ એ ક્યારે કરવાની? આપણને પૂજાની અંદર જ્યારે સિદ્ધિ મળી જાય સેવાની અંદર, પછી માનસિક સેવા આવે છે. પહેલા પ્રત્યક્ષ સેવા કરવાની. પ્રત્યક્ષ સેવાનું સેવન કરતા કરતા આપણને માનસિકતા સિદ્ધ થાય એટલે પછી માનસિક સેવા કરવાની.
આ તો સ્વયં સિદ્ધ ગોપીઓ હતી ને ભાઈ. એ પોતાના મનની અંદર ભગવાનની માનસિક સેવા કરે છે અને પાછી બોલતી જાય છે, જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. તેલ સુગંધી નાખી આપો વાકડિયા પૂજવાડમાં. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. कुमकुम केसर तिलक लगाऊं त्रिकम धारा थालમાં. कुमकुम केसर तिलक लगाऊं त्रिकम धारा थालમાં. कुमकुम केसर तिलक लगाऊं त्रिकम धारा थालમાં. तिलक लगाऊं त्रिकम तारा कालમાં. બેલી આંખોમાં અંજન મારા ગાલમાં. બેલી આંખોમાં જો અંજન મારા વાલમાં. બેલી આંખોમાં અંજન મારા ગાલમાં. બેલી આંખોમાં જો અંજન મારા વાલમાં. રમણા જલમાં કેસર ઘોળે સ્નાન કરાવું શ્યામળા. જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવો શ્યામળા. હસતી જાઉં વાટે વાટે નાચી ઉઠું તાનમાં. હસતી જાઉં હાથે હાથે નાચી જાઉં તાનમાં. નજર ન લાગે શ્યામ સુંદર ને નજર ન લાગે શ્યામ
કરી દઉં ગાલમાં નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકું કરી